નાસીનગર ડિમોલેશન મામલે તપાસ સમિતિની માત્ર દેખાવની તપાસ સમિતિના અધ્યક્ષ મીના ગજ્જરને જવાબદાર અધિકારીઓ નથી આપી રહ્યા સહયોગ. સેન્ટ્રલ ઝોનના વડા પણ અધૂરી માહિતી તપાસ સમિતિના અધ્યક્ષને આપી રહ્યા છે. મીના ગજ્જરે કહ્યું, હજુ તપાસ પ્રારંભિક તબક્કામાં છે. તપાસ સમિતિ પાસે જે માહિતી આવી છે તે અધૂરી છે. મીડિયાના સવાલોથી સમિતિના અધ્યક્ષ માત્ર થેન્ક યુ બોલ્યા. મીડિયા સવાલો કરતી રહી અને અધિકારી થેન્ક યુ જવાબ આપતા રહ્યા. તપાસ સમિતિ માત્ર દેખાવની સમિતિના અધ્યક્ષ પાસે કડક વલણની સત્તા ન હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. મેડમ, નાસીનગરની તપાસ જે ચાલી રહી છે એમાં અત્યાર સુધીની તપાસ કેમ તપાસ વિવિધ તબક્કામાં કરવાની હોતી હોય છે. એટલે હાલમાં જે પણ ઝોનમાં થયું છે, આ જે ડિમોલેશનની જે આપણે થઈ છે તે માટે જે તે ઝોનને જે પણ હકીકતલક્ષી બન્યું છે તેની વિગતો આપવા માટે જણાવ્યું હતું. તેમાં દ્વારા પ્રાથમિક વિગતો એમના દ્વારા થોડી જે પણ હતું તે આપી અને એમને હજુ વિગતવાર માહિતીની જરૂર છે એ મુજબનું કહેવામાં આવ્યું છે. એટલે જે રીતના સંબંધિત ઝોન દ્વારા માહિતી આપવામાં આવશે તે પ્રમાણે આગળ તબક્કાવાર કાર્યવાહી કરવામાં આવશે અને ઉપરી અધિકારીને સબમિટ કરવામાં આવશે. તપાસમાં જે રીતે જે પણ બીના બની છે તેમાં જે પણ ઝોન દ્વારા ત્યાં જે પણ હોય તે હકીકતલક્ષી અહેવાલ આપવા માટે આપણે કીધું છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.